ભાજપ ધારાસભ્યનું વિધાનસભા બહાર અનુબ્રત મોંડલની ધરપકડની માંગ સાથે ઉગ્ર પ્રદર્શન. ટીએમસી પર મહિલાઓના અપમાનનો આરોપ. પશ્ચિમ બંગાળમાં રાજકીય ગરમાવો વધી ગયો છે કારણ કે ભાજપના ધારાસભ્યોએ રાજ્ય વિધાનસભા બહાર વિરોધ કર્યો હતો અને તૃણમૂલ કોંગ્રેસના નેતા અનુબ્રત મોંડલની ધરપકડની માંગ કરી. આ વિરોધનું કારણ એક વાયરલ ઓડિયો ક્લિપ છે જેમાં મોંડલે પોલીસ અધિકારી લિટોન હાલદારની માતા અને પત્ની સામે અશ્લીલ અને અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો હોવાનું જણાવ્યું છે. ભાજપના નેતાઓ શુવેન્દુ અધિકારીના નેતૃત્વ હેઠળ શાસક પક્ષ ટીએમસી પર મોંડલને બચાવવાનો આરોપ લગાવ્યો છે અને જણાવ્યું છે કે જાહેર રોષ અને એફઆઈઆર બાદ પણ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. ભાજપે બોલપુરમાં વિશાળ રેલી યોજી અને નારી સન્માન યાત્રા શરૂ કરી, જેમાં જણાવ્યું હતું કે મોંડલની ધરપકડ ન થાય ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે. પાર્ટી આ મુદ્દાને મહિલાઓના મતદારો સુધી પહોંચવા માટે એક તક તરીકે જુએ છે અને ટીએમસી નેતાઓ દ્વારા મહિલાઓ પ્રત્યે દર્શાવેલા અપમાનને ઉજાગર કરવા માંગે છે. ભાજપના નેતાઓએ પોલીસ પર પણ રાજકીય દબાણ હેઠળ મોંડલ સાથે નરમાઈથી વર્તવાનો આરોપ લગાવ્યો છે. આ વિવાદના જવાબમાં ટીએમસીએ મોંડલના નિવેદનોથી પોતાને દૂર રાખ્યું છે અને તેને અસ્વીકાર્ય ગણાવ્યું છે. પાર્ટી જણાવે છે કે મોંડલ સામે એફઆઈઆર નોંધાઈ છે અને પૂછપરછ માટે સમન્સ પણ જારી કરવામાં આવ્યો છે. મોંડલે પણ લેખિત માફી માંગી છે કે તેને કોઈનો અપમાન કરવાનો ઈરાદો નહોતો. જો કે વિરોધ પક્ષોના નેતાઓએ આ પગલાંને સ્ટેજ મેનેજ્ડ ગણાવ્યા છે અને આરોપ મૂક્યો છે કે ટીએમસીના ટોચના નેતાઓ સાથેના નજીકના સંબંધોને કારણે મોંડલને બચાવવામાં આવી રહ્યો છે. આ ઘટનાએ બંગાળની રાજકીય સ્થિતિને વધુ ધ્રુવીકૃત કરી છે અને બંને પક્ષો આ વિવાદોને 2026ની વિધાનસભા ચૂંટણી પહેલા પોતાના સમર્થકોને એકત્ર કરવા માટે ઉપયોગ કરી રહ્યા છે. જ્યાં ભાજપ મોંડલની ધરપકડ અને વધુ જવાબદારીની માંગ કરે છે, ત્યાં ટીએમસી વિરોધ પક્ષો પર ચૂંટણી લાભ માટે મુદ્દાને રાજકીય બનાવવાનો આરોપ લગાવે છે. આ ઘટનાએ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા અને મહિલાઓના સન્માનના મુદ્દે બંને પક્ષો વચ્ચે ચાલી રહેલા ખેંચતાણને વધુ ઉગ્ર બનાવી છે.